વાત હવે નવસારીની કરી લઈએ, જ્યાં ભાજપના પ્રશિક્ષણ વર્ગ દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે વિદ્યાર્થીઓના આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે. સી.આર. પાટીલે કહ્યું કે વિદ્યાર્થીઓનું આંદોલન સરકાર કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ નહોતું, પરંતુ પેપર લીકના જવાબદારો સામે કાર્યવાહી માટે હતું. કોંગ્રેસ અને અન્ય પક્ષોએ આંદોલનનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. પાટીલે વધુમાં કહ્યું કે પીએમ મોદીએ કાર્યવાહી કરતા જ આંદોલન શમી ગયું હતું. વિદ્યાર્થીઓની માંગ માત્ર પેપર લીક કરનાર સામે કડક કાર્યવાહીની જ હતી. કે જેનું આંદોલન માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબને છે, સરકારની સામે છે, પણ આપણે સ્પષ્ટતાથી કહી શકું કે જે વિદ્યાર્થીઓનું આંદોલન ફક્ત પેપર લીક થયેલા કારણે જવાબદાર લોકો સામેનું હતું, અને એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે પોતે વિડીયો મૂક્યો ત્યારે એક ઇતિહાસ સર્જાયો, લોકોનું સમર્થન મળ્યું અને એમાં પણ આખો એક રેકોર્ડ બન્યો. અને એ સમર્થન જે મળ્યું આજ દિન સુધી આખા વિશ્વની અંદર કોઈ રાજકીય નેતાને નથી મળ્યું, એવું સમર્થન એમાંથી મળ્યું. કોંગ્રેસ દ્વારા પણ આનો લાભ લેવાનો પ્રયત્ન થયો. એમને થયું કે આંદોલનનો લાભ લઈએ અને નબળી પડેલી કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓ પોતે જે જમીન શોધતા હતા, પોતે ઊભા રહેવાની જગ્યા શોધતા હતા, એમણે એનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અમને ખબર હતી કે જો અમે જંતર મંતર પર જઈશું તો ત્યાંના જે વિદ્યાર્થી આંદોલનકારીઓ છે એ એમને એમાં પ્રવેશવા નહીં દે અને એમના પૂરા હાલ થશે. અને એટલા માટે આપણે પણ જોયું હશે કે કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પાર્ટી જંતર મંતર ઉપર જવાની હિંમત નથી કરી. એ ગયા પીએમ હાઉસ પર, કોંગ્રેસ ગઈ પછી સફારે બોલાવે, પરંતુ અમારે એક પણ વ્યક્તિ એ જંતર મંતર ઉપર નથી રહી. કેમ કે આ વિદ્યાર્થીઓ સ્પષ્ટ હતા કે અમે નરેન્દ્ર મોદી સાહેબના વિરુદ્ધમાં નથી, અમે સરકારના વિરુદ્ધમાં નથી. અમારી માંગણી સ્પષ્ટપણે પેપર લીક કરનાર લોકો એના જવાબદારની સામે એક્શન લેવા માટે છે. અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક્શન લેતાની સાથે જ એ આખું આંદોલન